વેલકમ બેક। ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા આજે આ જળયાત્રા યોજાઈ રહી છે। જેઠ સુદ આજે પૂનમ અને આ પાવન દિવસે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। નિજ મંદિરથી શરૂ થયેલી આ જળયાત્રા સાબરમતી નદીના ભૂદરના આરે પહોંચી 600 ધ્વજ પતાકા મંત્રોચ્ચાર સાથે ગંગા પૂજન કરવામાં આવશે। 14 ગજરાજ આ સાથે 10 થી વધુ જેટલી ભજન મંડળી પણ આ જળયાત્રામાં જોડાઈ છે। સાબરમતીમાંથી 108 કળશ ભરીને મંદિર લઈ જવામાં આવશે। તો પાવન જળથી ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે। જળાભિષેક બાદ ભગવાન ગજવેશમાં પણ દર્શન આપશે। તો ગજવેશ દર્શન બાદ ભગવાન પોતાના મોસાળ જશે। આગામી 15 દિવસ સુધી ભગવાન મોસાળમાં જ રહેવાના છે। તો અમદાવાદ ખાતેની આ ક્રૂઝ અને આ ક્રૂઝ ખાતે જે રીતે હવે કળશ યાત્રા આવી પહોંચી છે 108 આ કળશમાં હવે જળ ભરવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે। નદીની મધ્યમાં જઈ મહંતોની ઉપસ્થિતિની વચ્ચે આ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને પૂજા વિધિ કરવામાં આવશે। સ્ક્રીન પર જે રીતે નીતિન પટેલ પણ ત્યાં આવી પહોંચ્યા છે। આ સાથે અનેક સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એલિસ બ્રિજના ધારાસભ્ય પણ ઉપસ્થિત છે। એમસી પણ આ તમામ વ્યવસ્થાને લઈને સુસજ્જ છે। ખૂબ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। આ ક્રૂઝ ખાતેના દ્રશ્યો સીધા જ આપને બતાવી રહ્યા છે। શાસ્ત્રોક્ત વિધિ મંત્રોચ્ચાર સાથે વહેલી સવારથી જે રીતે આ જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ જળયાત્રા પ્રસંગે અનેક સંતો મહંતો મહાનુભાવો હાજર છે। અમદાવાદ શહેરના મેયર પણ અહીં ઉપસ્થિત છે। તો હિતેશ બારોટ પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। આ સાથે અનેક યજમાનો સેવા ભાવિ ભક્તો આ સાથે અનેક જે કાર્યકર્તાઓ છે આ જળયાત્રામાં જોડાયા છે। અને જળયાત્રા હવે કળશ યાત્રા તો આવી પહોંચી અને કળશને લઈ અને નદીની મધ્યમાં જળ ભરવા માટેનું આયોજન કરવામાં આવશે। સીધા જ દ્રશ્યો સંવાદદાતા અર્પણ આપણી સાથે જોડાયા છે, બતાવશે। જી અર્પણ। ઉર્મિલા, જે પ્રમાણે હવે આપણે દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ મંદિરના મુખ્ય મહંત ટ્રસ્ટી મંડળ વિવિધ જે યજમાનો છે તે જે પવિત્ર જળ છે નદીની મધ્યમાં જઈને ભરવા માટે આ ક્રૂઝમાં સવાર થઈ ચૂક્યા છે। થોડીક ક્ષણોમાં ક્રૂઝ પણ જે છે તે કિનારેથી હવે નદી તરફ આગળ પ્રયાણ કરશે। જે બાદ જે વિશેષ કળશ લાવવામાં આવ્યા છે તેનામાં પ્રતિકાત્મક રૂપે સાબરમતી નદીનું જે જળ છે તે ભરવામાં આવશે। સામેની તરફ પણ આપણે જોઈ શકીએ છીએ મહેન્દ્ર ઝા મુખ્ય ટ્રસ્ટી જે છે મંદિરના તે સહિતના તમામ લોકો હવે ક્રૂઝમાં સવાર થઈ રહ્યા છે અને ધીમે ધીમે હવે ક્રૂઝ જે છે આગળ તરફ વધશે। અને જે બાદ આપણે અહીંયાથી કિનારા પરથી આપણા દર્શકોને ભાવિક ભક્તોને બતાવીશું કે જે પ્રમાણે દરેક વખતે જે વિધિ સંપન્ન કરવામાં આવે છે નદીની મધ્યથી જળ ભરવાની તે આ વખતે પણ સંપન્ન કરવામાં આવશે। એટલે આજનો જે પ્રસંગ છે તેના એક પછી એક તબક્કા આગળ વધી રહ્યા છે અને બસ હવે રાહ જોવાઈ રહી છે જે ક્રૂઝ છે તે કિનારાથી દૂર નદીની મધ્ય તરફ જશે। ઉર્મિલા, બિલકુલથી અર્પણ, આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી વિગતો મેળવતા